નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ નોલેજ સ્ટ્રેટેજીમાં ફરીથી આપનું સ્વાગત છે। મિત્રો, ખૂબ જ લાંબા સમયગાળા પછી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા કુલ 4304 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવેલ છે। તો મિત્રો, આપણે આજે આ વિડીયોમાં આ ભરતી વિશે તમામ પ્રકારની માહિતી જોઈશું। તો મિત્રો, વિડીયોને શરૂઆતથી અંત સુધી નિહાળજો। મિત્રો, વિડીયોની શરૂઆત કરતાં પહેલાં સૌપ્રથમ અમારી ચેનલ નોલેજ સ્ટ્રેટેજીને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો, જેથી તમને અમારા આવનારા તમામ વિડીયોની અપડેટ મળતી રહે। ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ગુજરાત ગૌણ સેવા વર્ગ 3 ગ્રુપ એ તથા ગ્રુપ બીની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા એટલે કે ગુજરાત સબ ઓર્ડિનરી સર્વિસીસ ક્લાસ 3 ગ્રુપ એ એન્ડ ગ્રુપ બી કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન માટે નીચે દર્શાવેલ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજાસી વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે। મિત્રો, અહીં ગ્રુપ એમાં કુલ 18 જગ્યાઓ છે, જેમાં જોઈએ તો હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, કલેક્ટર કચેરીના ક્લાર્ક, કાર્યાલય અધિક્ષક, કચેરી અધિક્ષક, સબ રજિસ્ટ્રાર ગ્રેડ 1, સબ રજિસ્ટ્રાર ગ્રેડ 2, સ્ટેમ્પ નિરીક્ષક, સમાજ કલ્યાણ નિરીક્ષક, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી, સમાજ કલ્યાણ નિરીક્ષક, ગૃહમાતા ગૃહપતિ, મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી, ડેપો મેનેજર અને જુનિયર આસિસ્ટન્ટ એમ મિત્રો કુલ 18 પોસ્ટ છે। અને મિત્રો, બાજુમાં ખાતાના વડાની કચેરી એટલે મિત્રો કઈ કઈ કચેરીમાં કઈ કઈ જગ્યાઓ છે તે દર્શાવવામાં આવેલ છે। અને મિત્રો, ગ્રુપ બીમાં જુનિયર ક્લાર્ક અને આસિસ્ટન્ટ એ બેની જગ્યાઓ છે। મિત્રો, જુનિયર ક્લાર્ક ખાતાની વડાની કચેરીમાં તો વિવિધ ખાતાના વડામાં જુનિયર ક્લાર્કની વેકેન્સી છે, અને આસિસ્ટન્ટની મિત્રો ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ છે તેમાં એની વેકેન્સી છે। મિત્રો, હવે જોઈએ નોટિફિકેશનમાં આગળ ઉમેદવારો પાસેથી મિત્રો તારીખ 4/1/2024થી તારીખ 31/1/2024 દરમિયાન ઓજાસની જે ઓફિશિયલ વેબસાઇટ છે ojas.gujarat.gov.in ઉપર ઓનલાઈન અરજી મિત્રો તમારે કરવાની રહેશે। મિત્રો, અહીં અરજી કરવા માટેની જે વિગતવાર સૂચનાઓ છે એ તમારે પ્રથમ ધ્યાનથી વાંચવી ખૂબ જ જરૂરી છે। મિત્રો, ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાત, ઉંમર, જાતિ તેમજ અન્ય લાયકાતના બધા જ અસલ પ્રમાણપત્રો એટલે કે જે ઓરિજિનલ સર્ટિફિકેટ હોય એ હાલમાં પોતાની પાસે જ રાખવાના રહેશે, અને અરજીપત્રકમાં તે પ્રમાણપત્રોમાં દર્શાવ્યા મુજબની જરૂરી વિગતો તમારે ભરવાની રહેશે। મિત્રો, ભરતી પ્રક્રિયા સંબંધીની જે તમામ સૂચનાઓ છે એ મંડળની જે ઓફિશિયલ વેબસાઇટ છે gssb.gujarat.gov.in ઉપર મૂકવામાં આવશે। તે મિત્રો તમારે સમયાંતરે જોતા રહેવાનું છે। મિત્રો, હવે આપણે જોઈએ સંવર્ગવાર જગ્યાની વિગતો। તો મિત્રો, અહીં ટેબલમાં જોઈ શકીએ છીએ આપણે તો જુનિયર ક્લાર્ક વર્ગ 3 એમાં વિવિધ ખાતાના વડા કચેરીનું નામ છે। એમાં મિત્રો 2018 કુલ જગ્યાઓ છે। મિત્રો, સિનિયર ક્લાર્ક વર્ગ 3 ની 532 જગ્યાઓ છે। હેડ ક્લાર્કની મિત્રો 169 જગ્યાઓ છે। ત્યારબાદ ઓફિસ આસિસ્ટન્ટની 210, જુનિયર ક્લાર્ક મિત્રો કલેક્ટર કચેરીમાં 590 જગ્યાઓ છે। કાર્યાલય અધિક્ષક વર્ગ 3 જેમાં કચેરીનું નામ છે કમિશનર શ્રી મત્સ્ય ઉદ્યોગની કચેરી, જેમાં 2 વેકેન્સી છે। કચેરી અધિક્ષક 3 વેકેન્સી છે। સબ રજિસ્ટ્રાર ગ્રેડ 1 એમાં 45 જગ્યાઓ છે। સબ રજિસ્ટ્રાર ગ્રેડ 2ની 53 જગ્યાઓ છે। સ્ટેમ્પ નિરીક્ષકની 23 જગ્યાઓ છે। સમાજ કલ્યાણ નિરીક્ષકની 46 જગ્યાઓ છે। મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી વર્ગ 3 જેની 13 જગ્યાઓ છે। સમાજ કલ્યાણ નિરીક્ષક વર્ગ 3 મિત્રો ખાતાનું એટલે કચેરીનું નામ છે નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ, તેમાં 102 જગ્યાઓ છે। ગૃહમાતા એની 6 જગ્યાઓ છે। ગૃહપતિ 14 જગ્યાઓ છે। મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારીની મિત્રો 65 જગ્યાઓ છે। મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી જેમાં ખાતાનું એટલે કચેરીનું નામ છે નિયામક શ્રી અનુસૂચિત જાતિ, જેમાં 7 વેકેન્સી છે। ત્યાર મિત્રો જોઈએ આસિસ્ટન્ટ ડેપો મેનેજરની તો 372 જગ્યાઓ છે। અને મિત્રો ડેપો મેનેજર જેમાં ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ જે કચેરીનું નામ છે એમાં 26 જગ્યાઓ છે। અને છેલ્લે જુનિયર આસિસ્ટન્ટની મિત્રો 8 વેકેન્સી છે। આમ કુલ જગ્યાઓ કેટલી છે? 4304। મિત્રો, અહીં કોષ્ટકમાં તમને કક્ષાવાર જગ્યાઓ એટલે કે બિન અનામતની
આર્થિક રીતે નબળા વર્ગ, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિની દરેકની કેટલી જગ્યાઓ છે, અનામત જગ્યાઓ છે એ દર્શાવવામાં આવેલ છે. મહિલાઓ માટે પણ અનામત કેટલી જગ્યાઓ છે એ પણ તમારે અહીંયા દર્શાવવામાં આવેલ છે. તેમજ માજી સૈનિક અને શારીરિક અશક્ત એટલે દિવ્યાંગ ઉમેદવારો માટે પણ અહીં તમને વેકેન્સી અહીંયા દર્શાવવામાં આવેલ છે. મિત્રો હવે આગળ જોઈએ જુનિયર ક્લાર્ક વર્ગ 3ની વિગતવાર જગ્યાઓ ગ્રુપ બી. અહીં મિત્રો ખાતાના વડાની કચેરીનું નામ, જેમાં કુલ જગ્યાઓ કેટલી છે એ દર્શાવવામાં આવેલ છે. તે મિત્રો અહીં તમે નોટિફિકેશનમાં જોઈ શકો છો. હવે મિત્રો આગળ જોઈએ વય મર્યાદા. મિત્રો અહીં ઉંમર જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે. તારીખ મિત્રો 31/1/2024ના રોજ ઉમેદવારની ઉંમર 20 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. ત્યારબાદ મિત્રો વયમર્યાદામાં છૂટછાટની વાત કરીએ તો સામાન્ય વર્ગની મહિલા એટલે કે જનરલ કેટેગરીની જે મહિલા ઉમેદવારો છે, અનામત વર્ગના સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારને મિત્રો 5 વર્ષ છૂટછાટ આપવામાં આવી છે. પછી અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને 5 વર્ષ, અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે. સામાન્ય કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા પુરુષ ઉમેદવારને 10 વર્ષ, સામાન્ય કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા મહિલા ઉમેદવારોને 15 વર્ષ, અનામત કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા પુરુષ ઉમેદવારને 15 વર્ષ અને અનામત કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા મહિલા ઉમેદવારોને 20 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે. તેમજ મિત્રો માજી સૈનિક ઉમેદવારોની વાત કરીએ તો તેમને 3 વર્ષ સુધીની છૂટછાટ મળશે. મિત્રો હવે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર ભારતમાં કેન્દ્રીય તથા રાજ્ય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત યુનિવર્સિટીઓ પૈકી કોઈપણમાંથી અથવા તો તે તરીકે માન્ય થયેલી અન્ય કોઈપણ શૈક્ષણિક સંસ્થામાંથી કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન યુનિવર્સિટીમાંથી મિત્રો તમારે સ્નાતકની પદવી મેળવેલી હોવી જોઈએ. એટલે કે મિત્રો ગ્રેજ્યુએશન થયેલું હોવું જોઈએ. હવે મિત્રો ત્યારબાદ ઉમેદવાર છે એ ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ. મિત્રો પગાર ધોરણની વાત કરીએ તો અહીં ટેબલમાં આપેલું છે. હેડ ક્લાર્કની મિત્રો પ્રથમ 5 વર્ષ સુધી ફિક્સ પગાર 40,800, સિનિયર ક્લાર્કની મિત્રો 26,000, ઓફિસ આસિસ્ટન્ટની 26,000, કલેક્ટર કચેરીના ક્લાર્કની 26,000, જુનિયર ક્લાર્કની મિત્રો 26,000, કાર્યાલય અધિક્ષકની 49,600, કચેરી અધિક્ષકની 49,600, સબ રજિસ્ટ્રાર ગ્રેડ 1ની 49,600. ત્યારબાદ સબ રજિસ્ટ્રારની 40,800, સ્ટેમ્પ નિરીક્ષકની 4,800 એમ મિત્રો અહીં ટેબલમાં દર્શાવેલ છે. સમાજ કલ્યાણ નિરીક્ષકની 40,800, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારીની 49,600, સમાજ કલ્યાણ નિરીક્ષકની 40,800, ગૃહમાતા અને ગૃહપતિ બંનેની 26,000 રહેશે ફિક્સ પગાર 5 વર્ષ સુધી. મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી તો 49,600, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી તો 49,600, આસિસ્ટન્ટ એટલે કે આસિસ્ટન્ટ ડેપો મેનેજર તો 26,000, ડેપો મેનેજર એટલે કે ગોડાઉન મેનેજર તો 40,800 અને જુનિયર આસિસ્ટન્ટની 26,000 પ્રથમ 5 વર્ષ સુધી રહેશે. પરીક્ષા ફીની મિત્રો વાત કરીએ તો બિન અનામત વર્ગ માટે 500 રૂપિયા ફી રહેશે અને મિત્રો અનામત વર્ગ માટે રૂપિયા 400 રહેશે. મિત્રો હવે ખૂબ જ અગત્યનો મુદ્દો પરીક્ષા પદ્ધતિ. તો મિત્રો અહીં તબક્કો 1 જોઈએ તો પ્રાથમિક પરીક્ષા ગ્રુપ એ અને ગ્રુપ બી માટે સંયુક્ત પરીક્ષા લેવામાં આવશે CBRT પદ્ધતિથી. મિત્રો તેમાં સિલેબસની વાત કરીએ તો રિઝનિંગના 40 માર્ક રહેશે, ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડ 30 માર્ક, ઇંગ્લિશના 15 માર્ક અને ગુજરાતીના 15 માર્ક એમ 100 માર્ક્સની એક્ઝામ રહેશે MCQ CBRT પદ્ધતિથી. મિત્રો અહીં 100 પ્રશ્ન દીઠ 1 ગુણ રહેશે અને મિત્રો સમય રહેશે 60 મિનિટનો એટલે કે 1 કલાકનો.
મિત્રો, દિવ્યાંગ ઉમેદવારોના કિસ્સામાં કલાક દીઠ વધારાની 20 મિનિટ લેખે વધારાનો સમય ફાળવવામાં આવશે. ત્યારબાદ મિત્રો, ગ્રુપ તબક્કા 2ની વાત કરીએ તો મુખ્ય પરીક્ષા લેવામાં આવશે. મિત્રો, પ્રથમ તબક્કાની પરીક્ષા બાદ સામાન્ય વહીવટ વિભાગના તારીખ 18/5/2023ના જાહેરનામા મુજબ ગ્રુપ એ માટે વર્ણનાત્મક, જ્યારે ગ્રુપ બી માટે MCQ પ્રકારના પ્રશ્નો ધરાવતી પદ્ધતિથી સ્પર્ધા પરીક્ષા લેવામાં આવશે. મિત્રો, લઘુત્તમ લાયકી ધોરણની વાત કરીએ તો તમારે મિત્રો 40% માર્ક્સ લાવવાના રહેશે. તો મિત્રો, આ હતી ખૂબ જ અગત્યની જાહેરાત નોટિફિકેશન મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવેલ છે. મિત્રો, તમે જે પણ મિત્રો જે ઉમેદવારો આ પરીક્ષાની તૈયારી કરવા માગતા હોય તો મિત્રો જલ્દીથી ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ કરી દો અને પરીક્ષાની તૈયારી ચાલુ કરી દો. મિત્રો, ઓલ ધ બેસ્ટ. જો મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.